ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, આજનો શુભ સંદેશ આપણા માટે શ્રદ્ધાનો સંદેશ લઈને આવે છે. સંત થોમાસ કે જે ઈસુના શિષ્ય હતા, તેમણે ભારતમાં આવીને શ્રદ્ધાના બીજ રોપ્યા અને એમનું ફળ આપણે બધા છીએ. આજે આપણે વાચનમાં જોઈશું કે થોમા એની શ્રદ્ધા કેવી રીતે બતાવે છે. થોમાની શ્રદ્ધા એટલે તેનું સર્વસ્વ સમર્પિત કરવું. થોમા ઈસુને માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતા. તેમને તેમનું જીવન આપવું પડે તો પણ, અને એટલે જ તે થોમામાંથી સંત થોમાસ બન્યા. 10 શિષ્યો રૂમમાં સાથે હતા ત્યારે થોમા ગેરહાજર હતો. પણ જ્યારે થોમા પાછો આવે છે ત્યારે શિષ્યો તેમને જણાવે છે કે ઈસુએ અમને દર્શન દીધા છે. ત્યારે થોમા તેમને ઉત્તર આપે છે, જ્યાં સુધી હું તેમના હાથે ખીલાના ચિહ્નો ન જોઉં અને ખીલાની જગ્યામાં આંગળી ન ઘાલું, તેમજ તેમની પડખામાં હાથ ન ઘાલું, ત્યાં સુધી હું કદી માનું નહીં. થોમાના આ શબ્દો તેમની નારાજગી અને દુઃખ વ્યક્ત કરે છે. કદાચ થોમાને લાગ્યું હશે કે બધાને ઈસુના દર્શન થયા અને મને કેમ નહીં. આપણને તો ખબર છે કે તેમની શ્રદ્ધા છીછરી નથી. તેમની શ્રદ્ધા તો ઘણી ઊંડી હતી. શ્રદ્ધાને સમજવા માટે જે એક ઉદાહરણ આપું તો, મારી આંખે પાટા બાંધેલા છે અને હું એક રૂમમાં છું અને મારે બીજી રૂમમાં જવાનું છે, અને 2 રૂમની વચ્ચે એક કુંજો મૂકેલો છે અને તે કુંજામાં મારે સાબિત કરી આપવાનું છે કે પાણી છે કે નહીં. હવે હું ગમે તે રીત વાપરી શકું અને સાબિત કરી શકું કે કુંજામાં પાણી છે કે નહીં. હવે પહેલી રીત કે હું ત્યાં જઈ અને મારો હાથ કુંજામાં નાખી શકું, એનો સ્પર્શ કરી શકું અને એનો અનુભવ કરી શકું, અને તેનાથી મને ખબર પડે કે કુંજામાં પાણી છે કે નહીં. એટલે પહેલી રીત છે સ્પર્શ અને અનુભવ. અને બીજી રીત છે કે હું પૈસાનો સિક્કો કે કોઈ પણ વસ્તુ એ કુંજામાં નાખું અને તેનાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અવાજથી એનાથી મને પ્રતીત થઈ શકે કે તેમાં પાણી છે કે નહીં. તો તે આ રીતને આપણે વિચારશક્તિ કે વિવેક બુદ્ધિનું નામ આપી શકીએ. અને ત્રીજી રીત છે કે મને જો કોઈ વ્યક્તિમાં વિશ્વાસ હોય તેને હું પૂછી શકું કે ભાઈ આમાં પાણી છે કે નથી. એટલે વ્યક્તિ જે જવાબ આપે એટલે એ વ્યક્તિના જવાબમાં હું વિશ્વાસ મૂકી શકું. હવે આપણે સંત થોમાસ તરફ વળીએ. તેમને ઈસુનો સ્પર્શ કરવો હતો. 8 દિવસ પછી ફરી જ્યારે ઈસુ પ્રગટ થયા ત્યારે સંત થોમાસે જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે જ શબ્દો ઈસુ ઉચ્ચારે છે અને થોમાસને કહે છે, થોમાસ, તારી આંગળી અહીં લાવ, આ રહ્યા મારા હાથ, અને તારો હાથ આમ લાવ અને મારા પડખામાં ઘાલ. અશ્રદ્ધા ખંખેરી નાખ અને શ્રદ્ધા રાખ. બસ થોમા માટે તો એટલું જ પૂરતું હતું. બાઇબલમાં આપણને ક્યાંય પણ વાંચવા નહીં મળે કે સંત થોમાસે ઈસુના ઘાને સ્પર્શ કર્યો. જો કદાચ સંત થોમાસ ઈસુને અડ્યા હોત તો ઈસુની આરતી નિકટ ન આવી શકત. પણ તેમણે તો પવિત્ર આત્માના પ્રભાવથી જ ઈસુ પરની શ્રદ્ધાનો એકરાર કર્યો અને બોલી ઉઠ્યા, ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર. આવી હતી સંત થોમાસની શ્રદ્ધા. તેમણે તેમનું આખું જ જીવન સમર્પણ કરી દીધું. સંત થોમાસ માટે આ શ્રદ્ધા એટલે સંપૂર્ણપણે
ઈસુને તેમના જીવનનું સમર્પણ. તેમના માટે ઈસુ એટલે તેમની દુનિયા, ઈસુ એટલે તેમનું જીવન, ઈસુ એટલે એ વ્યક્તિ કે જે તેને દિલથી ચાહે છે. ઈસુમાં વિશ્વાસ રાખવો, શ્રદ્ધા રાખવી એટલે ઈસુના પ્રેમની યોજનામાં આનંદપણે, સંપૂર્ણપણે તેમને સમર્પિત થઈ જવું. જ્યારે આપણું જીવન પવિત્ર આત્માથી સફર હોય ત્યારે આપણે સંત થોમાસની સાથે જ બોલી શકીએ કે હું મારા પ્રભુ અને મારા પરમેશ્વર. તો પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુને આજે આપણે એ જ પ્રાર્થના કરીશું કે તે તેમનો આત્મા આપણા દરેક પર ઉતારે, આપણી શ્રદ્ધા વધારે, કે જેથી આપણે પ્રભુ ઈસુને આપણા પ્રભુ તરીકે સ્વીકારી શકીએ અને પુકારી ઉઠીએ કે હું મારા પ્રભુ અને મારા પરમેશ્વર. જ્યારે આપણે આરાધનામાં હોઈએ કે ખ્રિસ્ત પ્રસાદમાં ભાગ લેતા હોઈએ ત્યારે આપણું વલણ સંત થોમાસના જેવું હોવું જોઈએ કે જેથી આપણે પણ સંત થોમાસની જેમ કહી શકીએ કે હું મારા પ્રભુ અને મારા પરમેશ્વર, કે મારા પ્રભુ તું જ મારું સર્વસ્વ, તું જ મારું જીવન. તો ચાલો પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુને આપણે પ્રાર્થના કરીએ કે તે આપણા પર તેમનો આત્મા ઉતારે, આપણી શ્રદ્ધા વધારે, કે જેથી સંત થોમાસની સાથે આપણે પણ પુકારી ઉઠીએ કે હું મારા પ્રભુ અને મારા પરમેશ્વર. આમ.